તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. મોરબીમાં કેબલ કનેક્શનની ઓફિસ સળગાવવાનો પ્રયાસ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. તો 50,000 ઉછીના આપવાની ના કહેતા જુનૈદ પિલુડિયાએ ઓફિસ સળગાવવાનો પ્રયાસ કર્યો. ઓફિસ સળગાવવા આવેલા બે શખ્સો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. મોરબીમાં કેબલ કનેક્શનની ઓફિસ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. બે શખ્સો ઓફિસ સળગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 50,000 ઉછીના આપવાની ના કહેતા જુનૈદ પિલુડિયાએ ઓફિસ સળગાવવાનો પ્રયાસ કર્યો અને આ બંને જે શખ્સો છે તે સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. તો મહત્વના સમાચાર છે. મોરબીમાં કેબલ કનેક્શનની ઓફિસ સળગાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આ બંને શખ્સો ઓફિસ પાસે પહોંચ્યા અને તેને સળગાવવાનો પ્રયાસ કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. તેમને કેવી રીતે કોઈ પ્રવાહી ત્યાં નાખ્યું અને પછી દિવાસળીથી તેને આગ ચાંપી દીધી એ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. સીસીટીવીમાં બંને શખ્સો કેદ થઈ ગયા છે. 50,000 ઉછીના આપવાની ના કહેતા જુનૈદ પિલુડિયાએ ઓફિસ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ઓફિસ સળગાવવા આવેલા બંને શખ્સો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કેબલ કનેક્શનની ઓફિસ છે જેને સળગાવવાનો પ્રયાસ થયો છે. મોરબીની આ ઘટના છે.